પામી જાય। આ વીરપુરની ભૂમિની આ ગાંડાઓ શું વર્ણન કરી શકે કે જ્યાં સાક્ષાત જગતના નાથને પણ આ ભૂમિ પરથી ભાગવું પડેલું, તો આપણા જેવા પામર જેવો આ ભૂમિને શું? આપણા જેવા ગાંડાઓનું આ કામ નથી। પણ સંતો એમ કે આવા સદગુરુની કૃપા હોય તો આવા પાડા પણ વેદ બોલી શકે। એટલે ધીમાને આમાં કઈ બહુ જાજો ફરક નથી। પણ જલાના આજે જે જ્યોત જેલી છે તો એક જલાની જ્યોત છે અને એક સાંઈની, બંને સમર્થની આજે આ ગામની અંદર જ્યોત જેલી છે। આપણા બધાનું પરમ સદભાગ્ય છે કે આ સૌભાગ્ય, એમ તો કથા તો આપણે સાંઈ કથા સાંભળ્યા જ ગઈ, પણ જે મૂળ જે જાણવા આવેલા એ તો આ સમર્થ એમનું મૂળ આપણને જણાવ્યું છે કે જલા બાપાની વિશેષ વાતો આપણને 5 દિવસ સુધી કોઈને કોઈ મહંત દ્વારા જાણવાની મળશે। અને અહીંયા શું 5 દિવસની અંદર શું થવાનું છે એ તો ખાલી સદગુરુને અને જેમના ધામમાં એ આવ્યા છે એમને ખબર। કારણ કે આ સમર્થોએ આપણને અનમોલ રત્નો આપ્યા છે કે ફળ પહેલા જ કથામાં આપણને મળી ગયું। તો વિશેષમાં કથા ચાલુ થાય એ પહેલા આપણી પ્રણાલિકા મુજબ, કારણ કે આ કથા સદગુરુના પરમ તત્વની કથા છે કે જેમના એક એક શબ્દો અમૃત સમાન છે। અને એ પણ જ્યાં તીર્થો નિવાસ કરે, બધા જ તીર્થો આ વીરપુરની અંદર નિવાસ કરે, એ ભૂમિમાં સાક્ષાત જ્યાં ગંગા અને યમુના પાણી ભરવા આવે, 68 તીર્થ સંતોના ચરણે, પણ એ કવિઓએ બહુ સરસ એ ભજનને ગાયું કે સારે તીર્થ ધામ આપકે ચરણો में, सारे तीर्थ धाम आपके चरणों में, हे जन राम प्रणाम आपके चरणों में, सारे तीर्थ धाम आपके चरणों में, हो जन राम प्रणाम आपके चरणों में, सारे तीर्थ धाम आपके चरणों में, ओ साईनाथ प्रणाम आपके चरणों में, सारे तीर्थ धाम आपके चरणों में, हो जल बाबा प्रणाम आपके चरणों में। हे गुरु ब्रह्मा हे गुरु विष्णु हे शंकर भगवान आपके शरणों में, हे जल राम प्रणाम आपके शरणों में, ओ सारे तीर्थ धाम आपके शरणों में, हे गुरुदेव प्रणाम आपके शरणों में, सारे तीर्थ धाम आपके शरणों में, हे जल राम प्रणाम आपके शरणों में, हे जल राम प्रणाम आपके शरणों में, हे जल राम प्रणाम आपके શરણોं में। સંતો જ્યારે વૈભા તાળીઓથી ખૂબ ખૂબ આવે, हे गुरुदेव प्रणाम, साईं चला तेरे चरणों में, साईं चला। વીરપુર साईं चला, साईं चला, साईं ગામના चला। પાવન જિલ્લા કક્ષાની જનજીવન કોઈ પાવન મંદિર
सारे तीर्थ धाम आपके शरणों में, सारे तीर्थ धाम आपके शरणों में, ए जलवा पकड़ा आपके चरणों में, सारे तीर्थ धाम आपके शरणों में, ओ सारे तीर्थ धाम आपके शरणों में, ये जल साईं परिणाम आपके चरणों में, सारे तीर्थ धाम आपके शरणों में, सारे तीर्थ धाम आपके शरणों में, ए जल साईं परिणाम आपके चरणों में, ए जल साईं परिणाम आपके चरणों में, ए जल साईं परिणाम તો આપણી વચ્ચેથી મહાનુભાવો જ્યારે વિદાય લેતા છે તો એકવાર ખૂબ વિદાય નથી લેતા 5 દિવસ છે ને 6 દિવસ એટલે દીકરી છે સુરેશભાઈ તમારી દીકરીને વંદન કરે લક્ષ્મી છે બાજુમાં લક્ષ્મી બી બેઠી છે મારી દીકરીના લગ્નમાં ખાસ અરે આખું સાઈ પરિવાર આવશે તમારે કારણ કે તમારો અમારો પર આવો દિલમાં નાતો છે એટલે તો ખૂબ ખૂબ આ ભૂમિએ આપણને ખૂબ પ્રેમ આપ્યો છે એની હું પ્રશંસા થાય અને કથા તો આપણને હમણાં એનો સ્વતઃ બધા આનંદ મળી ગયા ને જલા બાપાની અગાધ કૃપા આ બધાના ઉત્સાહ ભક્તિ અને આપણે એક જ દિવસમાં આટલા બધા આનંદને લૂંટ્યો તો વિશેષ જલા બાપાને અને સાંઈ બાબાને કે અમને જન્મો જન્મ સુધી તમે ચરણમાં રાખજો એવી તમારા ચરણમાં પ્રાર્થના. તો હવે આપણે કથાની પ્રણાલી મુજબ આપણે એ મંગલમૂર્તિ ગણપતિ દાદાને યાદ કરી લઈએ. જલાના ધામમાં એ તીર્થધામમાં આવેલા છે તો અહીંયા આ એક એવી પવિત્ર ભૂમિ છે કે એમાં ખાલી ને ખાલી એક રામનું નામ લેવાય તો 1,00,000 રામના નામ લેવાય એ બરાબર એ પવિત્ર ભૂમિ છે. કારણ કે આ પરમ તત્વની વસ્તુ અમે જ્યારે કેદારનાથમાં ગયા તો ત્યારે આ વસ્તુ સંતોના મુખેથી અમને જાણવા નહીં મળી. તો આપણે પણ અહીંયા ખાલી એક ગણપતિ સ્તુતિ ગાવું તો એ લાખો સ્તુતિ ગાવા બરાબર એવું આ રોડો અને રળિયામણું પવિત્ર વીરપુર ધામ છે. તો એ ધામની અંદર આપણે પેલા ગણપતિ દાદાને મુકામ, કારણ કે સાક્ષાત બ્રહ્મ પણ એ ગણપતિની કૃપા વગર એ યુદ્ધને જીતી નહીં શકેલો. તો આપણે પણ સદગુરુની કથા ગાવા પહેલા એ મંગલ મૂર્તિને યાદ કરી લઈએ બધા શ્રદ્ધાથી. બોલો ગણપતિ વિઘ્નેશ્વરાય વરદાય સુરપિયાય લંબોદરાય સકલાય જગદિતાય નારાયણાય સુખિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુખાય ગણનાથ નમો નમસ્તે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વક્રતુંડ
હે કપિલ હે કપિલ હે ગજકર્ણ હે ગજકર્ણ હે લંબોદર હે લંબોદર હે વિકટ હે વિકટ હે વિઘ્નનાશન હે વિઘ્નનાશન હે ગણાધ્યક્ષ હે ગણાધ્યક્ષ હે ધૂમ્રકેતુ હે ધૂમ્રકેતુ હે ભાલચંદ્ર હે ભાલચંદ્ર હે વિનાયક હે વિનાયક હે ગજાનન હે ગજાનન. તો એ મંગલ મૂર્તિને પ્રાર્થના કરી કે હે ગણપતિ દાદા તમે અહીંયા સાક્ષાત વિરાજમાન થજો કે અને વિરાજમાન થઈને આ કાર્યની અંદર કોઈ પણ વિઘ્ન બાધા આખરી માનહાનિ થાય બધા જ ભક્તોનું અને ભક્તોના પરિવારનું સર્વ પ્રકારે મંગલ થાય એવી તમે બધા ભક્તો પર કૃપા કરજો કારણ કે તમારી કૃપા વગર તો 33 કરોડ દેવતા પણ સમર્થ નહીં રહેલા તો અમે તો બધા પામર જીવો છે તો આખા વિશ્વનું મંગલ થાય એ હેતુથી દેવ લોકોએ જે સ્તુતિ ગાયેલી હે ગણપતિ દાદા અમે ભાવ અને શ્રદ્ધાથી તમારી સ્તુતિ ગાતા છે બધા શ્રદ્ધાથી ગાઈએ ગાયે ગણપતિ જગવંદના Jai 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 Jai
सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय हर हर महादेव की जय હવે મંગલ મૂર્તિને પ્રાર્થના કરીએ કે તમે બધા જ ભક્તોનું મંગલ કરજો, વિશ્વનું મંગલ કરજો અને વિશ્વ સારું રહેશે તો જ અમે પણ સારા રહેવું. એ મંગલ મૂર્તિ તમે કૃપા કરજો. હવે એ હનુમાન દાદાને યાદ કરી લઈએ. એમ કહેવાય કે જ્યાં ગણપતિ દાદા અને હનુમાન દાદા જ્યાં વિરાજમાન હોય તો હમણાં જ આપણે સંતો દ્વારા વાત સાંભળી કે વીરપુરની અંદર પહેલો રોટલો ચાલુ થયેલો અને હનુમાન દાદા બરાબર આજે પણ ત્યાં કોઈ તો આપણે પણ એ હનુમાન દાદાને યાદ કરી લઈએ. પણ સંતો એમ કહે કે જ્યાં ભાવ અને શ્રદ્ધાથી રામનું નામ લેવાય ત્યાં હનુમાન દાદા તો આવે જ, પણ હનુમાન દાદાની સાથે સાથે બધા જ દેવો આવે. તો એ હનુમાન દાદાને આપણે યાદ કરીએ, એ રામને યાદ કરીએ રામ શ્રદ્ધાથી. બોલો શ્રી रामचंद्र भगवान की जय પવન સુત हनुमान की जय શ્રી રામ જય રામ જય જય રામ. बोलो श्री राम जय राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ. बोलो श्री राम जय राम जय जय राम રામ શ્રી રામ જય રામ જય જય રામ. बोलो श्री राम जय राम जय जय राम જય રઘુનાથ જય સિયા રામ. जय रघुनंदन जय सिया राम શ્રી રામ જય રામ જય જય રામ. बोलो श्री राम
છીએ કે હે હનુમાન દાદા, અમે આ જલાના ધામમાં એક તો ખાલી ઝોલી લઈને આવ્યા, એક તો અમે બધા આનાથી અને અહીંથી ખાલી છે, પણ તારો દરબાર એટલો પવિત્ર છે કે અહીંથી બધા ઝોલી ભરીને જાય. અમે બધા મનના, તનના અને ધનના રોગો લઈને આવેલા છે. તો નાસે રોગ હરે સબ પીડા મત કર વીરા. તો તમારી કૃપાથી અમારી દરિદ્રતા પણ અને પીડાઓ પણ હરાઈ જાય એવી તમારા ચરણમાં પ્રાર્થના. હું કામ? કારણ કે અમારા દેહ આજ સુધી લાલન પાલનના કામનાઓથી, ગંદવાડથી, દ્વેષથી ભરેલો છે. દ્વેષના બધા મગરો અહીંયા છે. પણ હે હનુમાન દાદા, તમે જ્યારે લંકાને ઓળંગતા હતા તો એ બધા જ રાક્ષસોનો જેમ નાશ કરી નાખેલો, એવો હે હનુમાન દાદા અમારા રાક્ષસોનો પણ નાશ કરજો. અને અહીંથી કંઈક ને કંઈક અમે અમૃતની, પ્રેમની, શાંતિની અને ત્યાગની ભાવનાની, અને એ ત્યાગની ભાવના શીખવી હોય તો આ દુનિયાની અંદર બધાએ જલા બાબા પાસે આવવું પડે. હું કામ? કારણ કે આ દુનિયામાં, આખા દુનિયામાં જો કોઈ એવો કોઈ પાકેલો હોય કે જે પોતાની પત્નીનું દાન કરેલું, તો એ જલારામ બાપા સિવાય દુનિયામાં હોય. એ ભૂમિ પર આપણે બધા આવ્યા. તો એ હનુમાન દાદાને જલાસ જો દાદા, સંકોચ છે, મને માઈક આપો. માઈક ઓન થાય કે નો થાય? બધા બાપુ ઓન જ છે. બરોબર છે ને? આઉટ ઓફ કન્ટ્રી જયંતિભાઈ, 7 સમુદ્ર પાર. અમારા નલિનભાઈ એક્ટિવા વેચીને મને સ્ટેટસ મોકલે, અને આપણે પોલીસને મને એમ ગુજરાતીમાં ઘણા લોકો ફરિયાદ કરવા આવે, હું ના બાપુ પોલીસનો મિત્ર નહીં, સારાનો દુશ્મન પણ નહીં. એટલે મને ઘણો, પણ બહેનો બેઠા છે એટલે ખાસ દીકરીની જવાબદારી તો લઈ લીધી છે. પાછું કહું છું, દીકરીનું કન્યાદાન તો જલારામ બાપા કરશે. અને સાંઈ જલા બોલજો, બધા બહેનો હાથ ઊંચા કરીને સાંઈ જલા બોલો એકવાર. અહીંયા મને નિમિત્ત બનાવેલો છે નલિનભાઈએ, જયંતિભાઈએ, શાસ્ત્રીજીએ, ઠાકોરભાઈએ, અને મારા આ તો આત્મવિશ્વાસી છે, આ તબલા વાદક નહીં છે ને એ કે મુન્ના બાપુ કઈ ઘટવું નથી, કાંઈ નહીં, એના સુરમાં સંગીત જલારામ બાપા મેળવશે. પણ સાંઈ જલા બોલજો, આત્મવિશ્વાસથી. આપણે 5 દિવસ નહીં 6 દિવસ થશે ને તો પણ મેં મારા નિમિત્ત પ્રમાણે કોઈ દીકરીઓને દુઃખી અહીં નહીં થવા દઉં. અને બીજા નંબર અહીંયા જે કથાનું રસપાનનું અમૃત સાંઈ જલ્લા ચરિત્ર છે, તો ખાસ કરીને મારી એક બાળક તરીકે, હું તમારો દીકરો છું, નાનો બાળક છું, મુન્નો જ મારું નામ છે. બોલો જલા સાંઈ. એટલે એક જ વિનંતી કરું છું કે તમારી પાસે એક દક્ષિણા રાખીશ, કે તમારી ઘરે આવીશ ને તો હું સાધુના દીકરી તરીકે રામ રોટીમાં ચોખાનો રોટલો માંગીશ, અને તમારી ઘરે તમે અન્ન અને મન અને હૃદય અને દિલ અને કુટુંબ પરિવારની સાથે સંપીને રહેજો. આ કથાનું ચરિત્ર એટલું બધું ઉજ્જવળ થવાનું છે. આ 5 દિવસની અંદર જલારામ બાપા અને સાંઈ બાબા એટલી જ્યોત પવિત્ર પ્રગટાવવાના છે કે એમાં દિવેલમાં દિવેલ તો તમારો આત્મવિશ્વાસ કરવાનો છે. શાસ્ત્રીજીના ચરણોમાં પ્રણામ મારા. એક બાજુ ઝોલીવાળા બાબા બેઠા છે અને એક બાજુ લાકડીવાળા બાબા બેઠા છે. ભાઈ હવે કાઠિયાવાડમાં કહી દઉં કે દેને કો ટુકડા ભલા, लेने को प्रभु नाम, देने को टुकड़ा भला, लेने को प्रभु नाम, देनहार कुछ और है, लेनहार कुछ हम और है. આપણે બધાય લેવા માટે મળ્યા છે, તો હાથને એટલો બધો પવિત્ર બનાવજો. વ્યાસપીઠ ઉપરજી આપણા શાસ્ત્રીજી જે આપણને આશીર્વચન આપે એને સ્વીકાર આંસુના અભિષેકથી કરજો. જય સિયારામ, જય સાઈ રામ, જય જલારામ બાપા. આત્મવિશ્વાસ. હાર્દિક મુન્નાભાઈની ઈચ્છા છે કે જયંતિભાઈનું અને રાકેશભાઈનું સ્વાગત કરે. તો આવો બેન, બધા. આ
આપી દે.